બગસરના હડાળા ગામે ખેડૂતના મકાનમાં મધ્યરાત્રિએ અકસ્માતે લાગી આગ। લખનભાઈ દેવાણીના મકાનમાં પશુના ચારા ભરેલ ઓરડાઓમાં આગ લાગતા ચારો અને બળીને ખાખ। બગસરા ફાયર ફાઇટર બીમારને કારણે અમરેલી ફાયર ટીમને બોલાવવાની પડી ફરજ। બગસરા અમરેલી નેશનલ હાઇવેની કામગીરીના અસંખ્ય ડાયવર્ઝનને લઈ ફાયરને પહોંચવામાં 1 કલાક વીતી। 1 કલાકમાં ખેડૂતના મકાનના 2 ઓરડા અને ચારો મળી 4 લાખ આસપાસનું નુકસાન। સમય સૂચકતાને લઈ પશુઓને છોડી મૂકતા પશુઓનો થયો બચાવ। અમરેલી ફાયર ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબૂ। કોઈ જાનહાનિ નહીં। બગસરા ફાયર બીમાર ન હોત તો કદાચ ખેડૂતને મોટી નુકસાનીથી મળત રાહત। આસપાસના લોકો, મામલતદાર, પીજીવીસીએલ તલાટી મંત્રી સહિતનો કાફલો રાત્રિના ઘટના સ્થળે પહોંચ્યા। આજે જે બનાવ બન્યો તે બગસરા તાલુકાના હરડાળા ગામ લખનભાઈ કાળુભાઈ દેવાણીને ત્યાં શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી હતી। જે આગમાં જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને એ આગની અંદર આપણે ફાયર ફાઇટરની જરૂર પડી હતી। જે ફાયર ફાઇટર માટે આપણે તંત્રને કોલ કર્યો તો નજીકમાં બગસરા તાલુકો મોટો એવો તાલુકો છે, તો બગસરા તાલુકાની અંદર આપણે ફાયર ફાઇટર હાજરમાં નહોતી અથવા તો કંઈક ટૂંકમાં રિપેરિંગ કામ ચાલુ હશે કે પછી રિપેરિંગમાં હશે એવું તંત્ર દ્વારા આપણને જાણવા મળ્યું। ત્યારબાદ આપણને અમરેલીથી ફાયર ફાઇટર મળી। ફાયર ફાઇટર તો મળી, પણ જે રસ્તામાં બહુ ઝાઝા પુલ બને છે એટલે ડાયવર્ઝનને હિસાબે ફાયર ફાઇટરમાં 1 કલાક જેવો સમય લાગ્યો। જે 1 કલાક જેવો સમય લાગ્યો, જો એ બગસરાની અંદરથી આપણને ફાયર ફાઇટર મળી હોત તો આ નાના ખેડૂતને જ્યાં ઘાસચારો 2 ઓરડા બળી ગયા, એ આ મોટી નુકસાની થઈ। આવી નુકસાની ના થઈ હોત। તંત્રને એટલું જ કહેવાનું કે બગસરા તાલુકાની અંદર એક ફાયર ફાઇટરની સુવિધા રાખે। આવડો બધો બગસરા તાલુકો છે, કાલ સવારે કોઈ આવી અઘટિત ઘટના ઘટે એ પહેલાં જો બગસરા તાલુકામાં એક ફાયર ફાઇટર આવે તો બગસરા તાલુકાના આમ જનતાને આ એક પ્રશ્ન મગજમાં ખૂંચે છે।